એટલે આપણું જે નોલેજ હતી એ લોકો બહાર લઈને ગયા, એનું પછી બનાવ્યું અને પછી આપણને પાછું આપ્યું. સૌથી વધારે જોઈન્ટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ આવે છે તો એ 90% તમારા પોસ્ચરના કારણે જ આવે છે. પેશન્ટમાં ઘણા એવા અનુભવો છે જે અમારી સમજણની પણ બહાર હતા અને એવા લોકોને ક્યોર થઈ ગયું છે. અમારે જાપાનથી એક પેશન્ટ હતા જેને 4 લોકો લઈને આવેલા હતા. ચાલવામાં એકદમ પ્રોબ્લેમ હતી, ચાલી જ ના શકતા હતા. 4 લોકો લઈને આવ્યા હતા અને ટ્રીટમેન્ટ પૂરી કરી અને સીધા ચાલીને ગયા. સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જેમ આપને ખબર છે કે આપણે કંઈક નવા ઇન્ટરવ્યૂ લઈને આવીએ છીએ, એવી જ રીતના આજે કે જે સમાજમાં ખૂબ બધા લોકોને પ્રશ્ન હોય છે તે હોય છે શરીરના દુખાવાના, ગળાના ભાગના દુખાવાના, એટલે જેને કહેવાય મણકાના દુખાવાના, કમરના ભાગના દુખાવાના, ગોઠણના દુખાવાના, એટલે દુખાવાના જે બધા ખૂબ બધા પ્રશ્નો હોય છે. તો એના વિશે આજે આપણે ખૂબ સરસ માહિતી મળવાની છે, સમાધાન મળવાના છે. તો આ ઇન્ટરવ્યૂમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જેણે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણી સાથે છે ડૉક્ટર ઘનશ્યામ વોરા, કે જેઓ એક કાયરોપ્રેક્ટર છે અને એક બોન સેટર છે. તો ડૉક્ટર વોરા, સૌથી પહેલો પ્રશ્ન એ જ છે, અમારી ઓડિયન્સને એ જાણવું હશે કે કાયરોપ્રેક્ટિસ શું છે? જો કાયરોપ્રેક્ટિક એટલે શું હોય કે જે સ્પાઇન ઉપર જે વર્ક કરે, સ્પાઇનનું મેનિપ્યુલેશન, સ્પાઇનની જે થેરાપી આવે, એડજસ્ટમેન્ટ જેને કહીએ, એને કાયરોપ્રેક્ટિક કહેવાય. અને કાયરોપ્રેક્ટરનું કામ એ છે કે સ્પાઇનને મોબિલાઇઝ કરે, સ્પાઇનનું એડજસ્ટ કરે અને સ્પાઇનમાં જે પોસ્ચર રિલેટેડ પ્રોબ્લેમ છે, જેના કારણે સાયટિકા છે કે નસ દબાવે, ડિસ્કબલ્સ કે એ બધું થતું હોય છે, આને ક્યોર કરવું અને જે પોસ્ચર છે પોસ્ચરને સુધારવું. જી. તો મારો બીજો પ્રશ્ન એ જ છે કે લોકોને કેવા પ્રકારના દુખાવા હોય, તકલીફો હોય, એના માટે કાયરોપ્રેક્ટિસ સારવારની સુવિધા લઈ શકે? ઓકે, જોઈન્ટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય, સૌથી વધારે કમરમાં આપણે લંબરમાં જોઈએ તો લગભગ લોકોને સાયટિકાની પ્રોબ્લેમ હોય છે. સાયટિકા એટલે એમ હોય છે કે જે સાયટિક નામની જે નર્વ છે, જે નસ છે, એ કોઈ બી કારણસર, માની લો કે ગાદી બહાર નીકળી ગઈ હોય કે મણખું ખસી ગયું હોય કે કોઈ બી કારણસર એ નસ છે, એનો રૂટ છે, એ દબાય છે અને એના કારણે કમરમાં દુખે છે અને થાપાના ભાગમાંથી કમરમાં નીચે સુધી દુખાવો થાય છે, એ સાયટિકા. તો એનું સોલ્યુશન બી કાયરોમાં થઈ જાય છે. ડોકમાં નસ દબાતી હોય કે સ્કોલિયોસિસ જેવી બીમારી હોય છે કે જેમાં સ્પાઇન જે હોય, આ એની મૂળ પોઝિશનમાં છે સ્પાઇન, પણ સ્કોલિયોસિસમાં એવું હોય કે આ રીતના હોય છે, એસ આકારમાં હોય છે. મતલબ આનું જે પોસ્ચર હોય છે એ ચેન્જ થઈ ગયું હોય છે, જે લાંબા ટાઈમથી થાય છે. આ સ્કોલિયોસિસ હોય એ સડનલી ના થાય, એ ધીરે ધીરે વધતું હોય છે. તો આનું બી સોલ્યુશન થઈ જાય છે. બાકી જોઈન્ટ રિલેટેડ છે, જેમ કે ગોઠણમાં આર્થરાઇટિસ હોય, ઘસારો હોય, એનું બી સોલ્યુશન થઈ જતું હોય છે. કોણીમાં ટેનિસ એલ્બો હોય છે, કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોય છે, ખાલી ચડવી હાથ પગમાં, જે નસ દબાય એના કારણે જો ખાલી ચડતી હોય, તો આ બધી જે બીમારીઓ છે જેનો દવાથી ઈલાજ નથી, એ કાયરોપ્રેક્ટિકથી ક્યોર થઈ જાય છે. માની લો કે સાયટિકા છે, તો સાયટિકામાં ગાદી બહાર નીકળી ગઈ હોય, એના કારણે નસ દબાય છે, તો એની અંદર એક ઓપરેશન આવે અને એક મેડિસિન આવે. અત્યારે આ 2 જ ઓપ્શન અવેલેબલ છે, કાં તો મેડિસિન લ્યો અને કાં ઓપરેશન કરાવો. દવા જેટલો ટાઈમ લેશો એટલો ટાઈમ તમને સારું લાગશે, પણ જેમ દવા બંધ કરી દો એટલે દુખાવો પાછો આવી જશે. અને ઓપરેશનમાં જેટલી ડિસ્ક બહાર નીકળી ગઈ છે, માની લો કે આ ડિસ્ક છે, આ બહાર નીકળી ગઈ છે, તો આ બહાર નીકળેલી ડિસ્કને કાપી નાખવામાં આવે. એના કારણે આ નસ છૂટી પડી જાય. આ એક સર્જરીનો ઓપ્શન હોય છે. પણ કાયરોપ્રેક્ટિકની અંદર અમે આ સ્પાઇનને એડજસ્ટ કરીએ અને મેનિપ્યુલેશન, મતલબ આ મેનિપ્યુલેટ કરીએ, મેનિપ્યુલેશન થેરાપીથી, અને આ જે ડિસ્ક હોય છે એ સ્પાઇનને ડીકમ્પ્રેસ કરીને જે ડિસ્ક બહાર નીકળેલી છે એને અંદર મોકલીએ, જેના કારણે આ નસ છૂટી પડી જાય છે અને કોઈ ચેકો કે એવું કંઈ આવતું નથી અને જે પહેલાં જેવું છે એવું જ થઈ જાય છે. તો કાયરોમાં સૌથી વધારે એ જ છે કે મોટાભાગના કમરના ને એના કેસ હોય છે તો અમે ક્યોર કરીએ છીએ. બિલકુલ. અને વાત કરીએ સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ પણ ખૂબ બધા લોકોને થતું હોય છે, મને પણ થયેલું. એમાં પણ આ સારવાર લઈ જ શકે? સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, ઘણી બધી એવી બીમારીઓ. એનો મતલબ એમ જ છે કે ડોકમાંથી નસ દબાય છે. જેવી રીતે આને સાયટિકા કહેવાય કમરના ભાગને, એ રીતના સર્વાઇકલમાં નસ દબાય તો એને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ ને એ બધું કહેવાય. અચ્છા, નસ એક જ છે પણ નસ એક જ છે, એના જે અલગ અલગ નામ હોય છે એ જ રીતના હોય છે કે અહીંયા કમ્પ્રેસ થાય છે તો એનું બીમારીનું નામ અલગ હોય છે, થોરેક્સમાં હોય તો એની અલગ નામ હોય છે, લંબરમાં હોય તો એને સાયટિકાને એ રીતના કહેતા હોય છે. પણ આનું સોલ્યુશન આની અંદર પોસિબલ છે. સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં કઈ રીતના હોય કે ડોકમાંથી નસ દબાય છે, વસ્તુ સેમ જ છે કે કાં તો મણકું ખસી ગયું હોય, કાં ડિસ્ક
કાં તો ડિસ્ક બહાર નીકળી ગયો, એના કારણે આ પ્રોબ્લેમ આવે છે. તો અમે મતલબ સેમ જ જે રીતના આપણે લંબરમાં કર્યું એ રીતના સેમ કે ડોકની અંદર જે કમ્પ્રેશન છે એને ઓછું કરીએ, એલાઇનમેન્ટ કરીએ, અને એના કારણે જે ડિસ્ક બહાર નીકળેલી છે એ પાછી અંદર મોકલીએ, જેનાથી જે નસ દબાય છે છૂટી પડી જાય છે. અને જે પ્રોબ્લેમ હોય છે જેમ કે સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ હોય તો ડોકમાં દુખે, આ ભાગમાં દુખે, ને હાથમાં દુખાવો અને ખાલી જડતી હોય છે, તો આ એનાથી ક્યોર થઈ જાય છે. બિલકુલ. ખાસ તો હવે અમારા દર્શકોને આપ થોડું એ પણ જણાવો કે આ સારવાર કોણ લઈ શકે અથવા કોણે ન લેવી જોઈએ? આ સારવાર કોણ લઈ શકે? કે જેને સાયટિકાની પ્રોબ્લેમ છે પણ એટલું બધું સિવિયર નથી, કે જેને બહુ વધારે ગાદી બહાર નીકળેલી નથી અને બહુ વધારે મણકું ખસેલું નથી, એવા લોકો આ ટ્રીટમેન્ટ લઈ શકે છે. ઉંમરમાં એવું છે કે જનરલી 15 વર્ષથી ઉપર અને 65 યરથી નીચેના લોકો આ ટ્રીટમેન્ટ લઈ શકે છે. જેને ફ્રેક્ચર નથી એ લોકો, જેને ફ્રેક્ચર છે એને આ ટ્રીટમેન્ટ ના લેવાય, જેને બહુ વધારે ગાદી બહાર નીકળેલી છે એને આ ટ્રીટમેન્ટ ના લેવાય, જેને બહુ વધારે મણકું ખસેલું છે, જેને કેન્સર છે, મણકાનું ટીબી છે અને પ્રેગ્નન્ટ લેડી હોય તો એને આ ટ્રીટમેન્ટ ના લેવી જોઈએ, અને નાના બાળકોને આ ટ્રીટમેન્ટ ના લેવી જોઈએ. બિલકુલ. હવે ખાસ અમારે પણ જાણવું છે કે આપ ઘણા વર્ષોથી આપ કાયરોપ્રેક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો, તો આપના અનુભવો જણાવો કે કેવા કેવા પેશન્ટ્સ આપની પાસે આવેલા અને એને આનાથી કેવી રીતના એને રાહત થઈ? ઓકે, પેશન્ટમાં ઘણા એવા અનુભવો છે જે અમારી સમજણની પણ બહાર હતા અને એવા લોકોને ક્યોર થઈ ગયું છે. અમારે જાપાનથી એક પેશન્ટ હતા, એમને આઈ વિઝન મતલબ બ્લરી દેખાતું હતું, એને આંખોમાં થોડી પ્રોબ્લેમ હતી વિઝનમાં, પ્લસ એને ડિપ્રેશન હતું, એને એન્ઝાઇટીની દવાઓ ચાલુ હતી, અને એમને સ્કોલિયોસિસ હતું. તો ઘણા બધા ઇન્ટરનેશનલ ડૉક્ટરને બતાવેલું હતું અને ઘણી બધી મેડિસિન એ બી ચાલુ હતું. એમને અમારું મતલબ રેફરન્સ થ્રુ અમને ખબર પડી કે રાજકોટમાં આ રીતના કરે છે, ડૉક્ટર છે. અમારી પાસે આવ્યા. ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં એમને જે વિઝનની જે પ્રોબ્લેમ હતી, જે જોવામાં સરખું ના હતું, એને એક ટ્રીટમેન્ટમાં એ તો ક્લિયર થઈ જ ગયું. બાકીના 3-4 સેશનમાં એને સ્કોલિયોસિસમાં બી ઘણું સારું થયું અને એન્ઝાઇટીની દવા એકદમ બંધ થઈ ગઈ. અને બીજા એક કચ્છના એક પેશન્ટ હતા, જેને 4 લોકો લઈને આવેલા હતા. ચાલવામાં એકદમ પ્રોબ્લેમ હતી, ચાલી જ ના શકતા હતા. 4 લોકો લઈને આવ્યા હતા અને ટ્રીટમેન્ટ પૂરી કરી અને સીધા ચાલીને ગયા. મતલબ 4 લોકો જેને લઈને આવ્યા હતા એ ઊભા થઈને એની રીતે જ ગયા એમ. એટલે અને બીજા એક એવા પેશન્ટ હતા, એક લેડીઝ પેશન્ટ હતા કે જેમને ટ્રીટમેન્ટ લીધા પછી 1.5 મહિના સુધી પીરિયડ્સની પ્રોબ્લેમ હતી. માસિક કન્ટિન્યુ પીરિયડ્સ થઈ ગયા હતા 1.5 મહિના સુધી. તો એ સમજણની બહાર હતું કે આ પોસિબલ જ કઈ રીતના છે, પણ એ પછી એમને પહેલાં જે પ્રોબ્લેમ હતી એમાં બી બહુ સારું થઈ ગયું, અને આ જે પ્રોબ્લેમ હતી પીરિયડની એ બી એકદમ ક્લિયર થઈ ગઈ. તો આવા ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જે નવું શીખવાડીને જાય છે, અને નવું મતલબ આની અંદર કાયરોની અંદર હજી એટલું બધું રિસર્ચ ને એવું નથી થયું. તો મતલબ આ બધું લર્નિંગ ફેઝ ઉપર જ છે, અને પેશન્ટ થ્રુ જ અમને વધારે જાણકારી મળે છે કે આનાથી આ રીતના સારું થાય છે. તો મુખ્ય કયા દુખાવાવાળા પેશન્ટ્સ તમારી પાસે આવતા હોય છે? સૌથી વધારે સાયટિકાના પેશન્ટ આવતા હોય છે, ને એના પછી વધારે હોય છે કે જેને ગોઠણમાં ઘસારો છે, શોલ્ડરના ફ્રોઝન શોલ્ડર છે, ડોકમાં નસ દબાતી હોય, તો આ બાકીના પેશન્ટ હોય છે. પણ મેજર 80 to 90% સાયટિકાના પેશન્ટ જ આવતા હોય છે. અને જનરલી આમાં આપણે કેટલા સેશન્સ લેવા પડે એવું જરૂરી હોય છે કે કેવી રીતના વેરી થતું હોય છે? જો સેશન્સની વાત કરીએ ને તો 3 થી 4 મિનિમમ અમે કહેતા હોઈએ છીએ, કારણ કે એક સેશનમાં તો ફેર પડે એવું જરૂરી નથી. 3-4 સેશન લઈએ, પેશન્ટની રિકવરી કઈ રીતના છે, એમની પ્રોબ્લેમમાં વધારો નથી થતો, એના ઉપરથી પછી આગળ નક્કી કરતા હોઈએ છીએ. પણ બેઝિક 3 થી 4 સેશનમાં થઈ જતું હોય છે. લગભગ લોકોને 3 થી 4 સેશનમાં એને જે ધાર્યું હોય છે એ રિઝલ્ટ એને મળી જાય છે. બિલકુલ. હું આપનું સોશિયલ મીડિયા જોઈ રહ્યો હતો, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ, અને એમાં જે લોકોએ સારવાર લીધી છે ડૉક્ટર વોરા પાસેથી, એમના ફીડબેક આપતા હતા. તો આમ બહુ આશ્ચર્યજનક હતા, કેટલા સમયથી દુખાવા હોય અને એ બધા એને થોડાક સેશનમાં જતા રહ્યા. હા, લાસ્ટ અમારે જે પેશન્ટ હતા એનું મેં રિવ્યૂ મૂકેલું હતું. 1992થી 1992થી પ્રોબ્લેમ હતું, ડિલિવરી ટાઈમથી. 3જું સેશન હતું લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા ને, એની પહેલાં એ સેશન લેતા, પણ એ વીકલી ના લેતા, એ ક્યારેક મહિનો, 3 મહિના, 4 મહિના એની વચ્ચે એ રીતના આવતા હતા. પહેલું સેશન લીધું ને ત્યારે જે 1992 વખતે જે પ્રોબ્લેમ હતું ને લગભગ 80% ક્લિયર થઈ ગયું હતું. અને પછી બીજું સેશન એને 6 મહિના પછી લીધું, અને 3જું સેશન એને લીધું કે જ્યારે એ જગન્નાથપુરી યાત્રા કરીને આવ્યા પછી ટ્રીટમેન્ટ લીધું. 1992થી દવાઓ લીધી, ડૉક્ટરને બતાવ્યું, આટલા બધા ડૉક્ટર ફેરવા,
અને ઘણી બધી ટ્રીટમેન્ટ પછી આપણે અહીંયાથી એક સેશનમાં એને એકદમ ક્લિયર થઈ ગયું. બરાબર છે. એટલે ડૉક્ટર્સની વાત કરી તો ઓર્થોપેડિક ડૉક્ટર્સ પાસે જતા હોય છે, ઓર્થો પાસે જ. સ્પાઇન સર્જનો એની પાસે Yes. જતા હોય, ઇવન ફિઝિયોથેરાપી પણ કરીને આવતા હોય. Yeah. તો પણ એનો એક અલગ વે છે અને તમે જે કરાવો છો એ પણ એક અલગ વે છે. ઓર્થોપેડિક ડૉક્ટર હોય છે એ મેડિસિન અને સર્જરી ઉપર વધારે ફોકસ કરે છે, અને ફિઝિયોથેરાપિસ્ટ છે એને વધારે એક્સરસાઇઝ ઉપર હોય છે. Okay. તો જેની અંદર ફિઝિયો નો ડાઉટ બહુ સારું છે. ફિઝિયો અમે બી સજેસ્ટ કરીએ છીએ લોકોને કે તમે ફિઝિયો કરો, પણ ફિઝિયોનું કેવું છે કે એમાં તમારે ડેઇલી જવાનું અને મટતા થોડોક ટાઈમ લાગે, મતલબ ક્યોર થતા 1 મહિનો 1.5 મહિનો તો મિનિમમ ગણી જ લેવાનું. અને ઓર્થોપેડિક પાસે જઈએ ને એટલે ઓર્થોપેડિક પાસે ખાલી 2 જ ઓપ્શન છે, કાં તો મેડિસિન આપશે ને કાં સર્જરી સજેસ્ટ કરશે. કારણ કે જે ડિસ્ક છે બહાર નીકળેલી છે તો એને અંદર કેમ મોકલવી એ ઓર્થોપેડિક પાસે નહીં થાય, એ કાં તો ફિઝિયો પાસે થશે ને કાં તો કાયરોપ્રેક્ટર પાસે થશે. ઓર્થો ખાલી સર્જરી કરશે અને મેડિસિન જ આપશે. મેડિસિનથી જ્યાં લગી મેડિસિન ચાલુ છે ત્યાં સુધી જ દુખાવો નહીં થાય. જેવી મેડિસિન બંધ કરી એટલે પાછો દુખાવો ચાલુ થઈ જશે. અને આમાં જે તમે કરો છો એ સ્પાઇન છે એનું એલાઇનમેન્ટ કરો. સ્પાઇનનું એલાઇનમેન્ટ કરીએ. માની લો કે લંબર પાર્ટમાં ડિસ્ક બલ છે, ડિસ્ક બહાર નીકળી ગઈ છે, તો એનું એલાઇનમેન્ટ કરીએ. એના ઉપર જે પ્રેશર આવે છે સ્પાઇનની ઉપર એને ડીકમ્પ્રેસ કરીએ, જેના કારણે જે ડિસ્ક ઉપર છે વજન ઓછો થાય, લોડ ઓછું થાય, અને આ જે ડિસ્ક બહાર નીકળેલી હોય તો એ પાછી અંદર વહી જાય. એટલે જેવું મૂળ શરીર પહેલાં હતું એવું જ થઈ જાય. કોઈ બી ચેકો નહીં, કોઈ બી ઇન્જેક્શન કે મેડિસિન કે દવા કે કાંઈ નહીં, અને ફાસ્ટ રિઝલ્ટ. વીકમાં 1 સેશન લ્યો, 3 થી 4 સેશન લ્યો એટલે એકદમ ઓકે. વાહ, ખૂબ સરસ. એમની ચેનલને મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે, આપ જોજો. જેમના પેશન્ટ્સ છે, એમના રિવ્યૂઝ છે ખાસ તો. અને ખાસ આપણે પહેલાં વાત કરતા હતા કે કાયરોપ્રેક્ટિક એક આપણે શબ્દ સાંભળીએ તો વેસ્ટર્ન લાગે. હા, કાયરોપ્રેક્ટિક શબ્દ વેસ્ટર્ન તો લાગે. આપ કહેતા હતા કે ભાઈ એ શબ્દ વેસ્ટર્ન છે, પણ આ જે સારવાર પદ્ધતિ છે એ તો ભારતીય છે. અને આપણી એમાં છે. કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ હતો તો એ શું છે, થોડું વાત કરો. જો કાયરોપ્રેક્ટિક જે વર્ડ રહ્યો ને એ સમથિંગ 150 વર્ષથી આવેલો છે. ઓકે. ઓકે. પણ 5000 વર્ષ પહેલાં જ્યારે કૃષ્ણ ભગવાન મથુરામાં ગયા હતા ત્યારે એમને કુબ્જા સાથે વાર્તાલાપ થયો હતો. મતલબ કુબ્જા ત્યારે મળી હતી એને, અને કુબ્જા કુબડી હતી. એનું જે પોસ્ચર હતું એ એકદમ ઓલું હતું, કુબડું હતું. મેડિકલ ભાષામાં જોઈએ તો એને એન્કાલોજિંગ સ્પોન્ડાઇલાઇટિસની પ્રોબ્લેમ હતી. એન્કાલોજિંગ સ્પોન્ડાઇલાઇટિસ એટલે કે જે આ સ્પાઇનનો જે આ વાહાનો ભાગ છે, પાસાનો ભાગ હોય છે, જે અપર બેક, એ બહાર નીકળી જાય. આ રીતના થઈ જાય, આવી રીતે. હા, એને મેડિકલ ટર્મમાં એન્કાલોજિંગ સ્પોન્ડાઇલાઇટિસ કહેવાય છે. હવે કૃષ્ણ ભગવાને ત્યારે કુબ્જાને બોન સેટિંગ, જેને અત્યારે આપણે કાયરોપ્રેક્ટિક શબ્દ તરીકે કહેતા હોય છે કે આને કાયરોપ્રેક્ટિક કહેવાય, એ જ્યારે હાર્ડવેર કૃષ્ણ ભગવાને ત્યારે એમને એ સારવાર આપેલી હતી જેનાથી એનું એલાઇનમેન્ટ કર્યું સ્પાઇનનું અને એને સીધી કરેલી હતી. એટલે આ આપણી જ કળા છે, આ આપણું જ બધું નોલેજ ને એ બધું છે એ લોકો ફોરેનર લોકો બહાર લઈ ગયા અને પછી મોડિફાઈ કરીને નવું બનાવ્યું. એટલે જે કાયરોપ્રેક્ટિક શબ્દ છે એ થોડુંક વેસ્ટર્ન લાગશે કારણ કે એના લોકોએ બધું બનાવ્યું છે, અને આપણું ક્યાંય આની અંદર ઉલ્લેખ નથી ક્યાંય કે કૃષ્ણ ભગવાને આ રીતના કર્યું હતું કે આ રીતના હતું, કે એ લોકોને એટલા બધા લોકોને ખબર નથી કારણ કે આપણા ગ્રંથોને એ બધું સળગાવવામાં આવ્યું ને નષ્ટ કરવામાં આવ્યું ને. એટલે આપણું જે નોલેજ હતી એ લોકો બહાર લઈને ગયા, એનું પછી બનાવ્યું અને પછી આપણને પાછું આપ્યું. પણ જે આ કાયરોપ્રેક્ટિક જે શબ્દ છે એ શબ્દ જ ખાલી બહારનો છે, જે થેરાપી છે એ આપણી જ છે. આપની પાસે એ પણ સમજવું છે, આપ વાત કરતા હતા એક વ્યક્તિનું પોસ્ચર અથવા તો વ્યક્તિ એનું બોડી બરાબર છે, તો થોડુંક એ સમજવું છે. માનો કે ઘણીવાર આપણે સૂતા હોય તો ઊભા થવામાં આપણે કેવી રીતના ઊભા થવું જોઈએ, કેવી રીતના સૂવું જોઈએ, તો આખું આ જે પોસ્ચરની આમ અગત્યતા છે એ શું છે, કેવું પોસ્ચર હોવું જોઈએ, કેવું પોસ્ચર ન હોવું જોઈએ, એ વિશે થોડું સમજો. ઓકે. સૌથી વધારે જોઈન્ટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ આવે છે તો એ 90% તમારા પોસ્ચરના કારણે જ આવે છે. એનું કારણ એ છે કે અત્યારે સૌથી વધારે જોબ વર્ક થયું છે એની અંદર જોબ કરતા હોય અથવા તો બિઝનેસ કરતા હોય તો અત્યારે સિટિંગ પોસ્ચર વધારે આવી ગયું છે, બેસવાનું વધારે હોય છે, જેના કારણે શું થાય કે આખો દિવસ તમે બેસો ને તમારી પોઝિશન આ રીતના થઈ જાય. તમારી સ્પાઇન જે હોય છે પાછળની સાઈડથી વળેલી રહે. હવે આ સ્પાઇનનું એવું હોય છે કે આગળની સાઈડ વળે ને, મતલબ આગળની સાઈડ નમેલું થાય અને આ લંબર હોય એ પાછળની બાજુ આવે. જે આ કર્વેચર આ રીતના છે એ આમ થઈ જતું હોય છે, બરાબર. તો એના કારણે શું થાય કે ડિસ્ક બહાર નીકળે છે અને આખો દિવસ બેસવાના કારણે એના ઉપર કમ્પ્રેશન વધારે આવે છે, જેના કારણે ડિસ્ક બલ્સ થઈ શકે છે. બીજું સવારે સૂઈને સીધા ઊભા થઈએ તો એમાં બી એમ જ થતું હોય છે. આખી રાત આપણે આરામની પોઝિશનમાં હોય છે, એટલે કે ડિસ્ક જે સ્પાઇન હોય છે એની અંદર જેટલું બી પ્રેશર હોય છે એના ઉપર એ 0 થઈ જાય છે. સૂતી વખતે સ્પાઇન ઉપર પ્રેશર નથી આવતું. આ રીતના સૂતા હોઈએ અને સડનલી એમ ઊભા થઈએ એટલે
મતલબ એકદમથી આના ઉપર એટલું પ્રેશર આવે છે કે ડિસ્ક બઝ થઈ શકે છે કે ડિસ્ક ફાટી શકે છે, જેના કારણે બી કમરનો અને ડોકનો દુખાવો આવી શકે છે. અને બાકી જ્યારે બાઇક ચલાવીએ ત્યારે એકદમ સ્પીડમાં બાઇક ચલાવતા હોય ને સ્પીડ બ્રેકર આવે અથવા તો રોદો આવે તો એનો જે ઝટકો છે, એનું જે થ્રસ્ટ છે, એટલું બધું લાગતું હોય છે કે ડોકમાં ને કમરમાં પ્રોબ્લેમ થઈ શકે છે. બાકી ચાલવાની ખોટી રીત, બેસવાની ખોટી રીત, સૂવાની ખોટી રીત, સૂતી વખતે ઓશિકા બે ઓશિકા રાખે લોકો, એના કારણે બી ડોકમાં પ્રોબ્લેમ આવે છે. એટલે જે પોસ્ચર રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ છે, જેમ કે આ જોઈન્ટનો જે દુખાવો છે શરીરમાં, ડોક, કાંડા, કોણી, હાથ, કમરનો, ગોઠણનો દુખાવો છે, એ પોસ્ચરના કારણે જ આવે છે. જે રોજિંદા જીવનમાં આપણે ખરાબ રીતે ચાલીએ, બેસીએ ને જે આપણી ખરાબ ટેવો છે એના કારણે જ આવતો હોય છે. અને જે ક્યોરેબલ છે એક્સરસાઇઝથી ને એનાથી, અને અત્યારે કોઈ એક્સરસાઇઝ બી નથી કરતું તો એ કન્ટિન્યુ રહે છે ને પછી ઓર્થોપેડિક પાસે જવાનું ને દવા લેવાનું ને સર્જરી ને આ બધું થતું હોય છે, જે આપણી જ બનાવેલી બીમારીઓ છે. આપણા કારણે, આપણી ખોટી રીતોના કારણે જ આ બીમારીઓ આવેલી હોય છે. જી બિલકુલ, આપ તો એના એક્સપર્ટ છો એટલે અમને જે ઠીક લાગતા હતા એ પ્રશ્નો અમે પૂછ્યા. અમારાથી કોઈ વસ્તુ બાકી રહી ગઈ હોય તો ખાસ કોઈ સ્પેશિયલ મેસેજ અમારા દર્શકોને આપવો હોય તો પ્લીઝ. ઓકે, જો બેસ્ટ એ જ છે કે સવારે ઉઠીને થોડી એક્સરસાઇઝ કરીએ. આપણા પૂર્વજો બહુ સરસ એવી એક્સરસાઇઝ આપણને સૂર્ય નમસ્કાર આપીને ગયા છે, તો સૂર્ય નમસ્કાર બને એટલું કરવું. જે સૂર્ય નમસ્કારની અંદર શરીરના બધા સાંધાઓની, બધા જોઈન્ટ અને બધા મસલની એક્સરસાઇઝ થઈ જાય છે. અને બીજું એ કે તડકાની અંદર થોડુંક રહેવું, જેનાથી વિટામિન ડી મળી રહે. વિટામિન ડીના ઉણપના કારણે જ જોઈન્ટની અંદર ઘસારો અને હાડકાં નબળા પડે, એ બધું વિટામિન ડીના ઉણપના કારણે જ થાય છે. ઇન્ડિયામાં 80% લોકોને B12 અને D3 ઘટતું હોય છે, તો એક B12 D3 એ ખાસ ચેક કરાવી લેવું કે કોઈને ઘટે છે કે નહીં. અને બાકી એક્સરસાઇઝ ને બધું કરવું. અને બાકી જે અમુક નાની નાની ટેવો છે જે આપણને ખબર બી નથી કે પ્રોબ્લેમ કરે છે, જેમ કે સૂઈને ઊભું થવું, બેસવાનું, ક્રિકેટ રમતા હોય કે ગેમ્સ રમતા હોય તો એકદમ સડનલી ઝટકો ને બધું આવતું હોય છે, તો એની અંદર જે આ દુખાવો થઈ જાય છે, તો એ નાના નાના દુખાવોને તમે ગણકારવા નહીં, એની ઉપર મતલબ ગણકારવા નહીં, એના ઉપર થોડુંક ધ્યાન આપવું કે આની અંદર કાંઈ બીજી પ્રોબ્લેમ થઈ છે કે નહીં. આ નાના દુખાવો આગળ જતાં તમને વધારે પ્રોબ્લેમ આપી શકે છે. તો એ બધું જોવું કે શરીરમાં કોઈ બી જગ્યાએ જો નાનો મોટો દુખાવો હોય તો એના ઉપર થોડુંક ધ્યાન આપવું અને એને ક્યોર કરવાની ટ્રાય કરવી, અને એક્સરસાઇઝ ને બધું કરવું, અને સારું પ્રોટીનવાળું ફૂડ લેવું, બહારનું બહુ ખાવું નહીં. આ એક ખાસ બેઝિક છે, બરાબર છે, જે બધા ધ્યાન રાખી શકે. અને ઓશિકાની વાત કરી તો એ પણ આમ હોય છે બેઝિક, ઘણા સીધા ઊભા થઈ જાય છે, તો એ વસ્તુ આપણને ખબર નથી હોતી, પણ એકદમથી સડનલી ઊભા થઈ જાય, ઓશિકવું આ યુઝ કરવું, બેસવાની રીત છે જે આવી રીતે બેઠા હોય ને આ બધી વસ્તુ. બેસવું કેવી રીતના? સ્ટ્રેટ આમ આપણે જો ટેકો લઈને બેસવું, કેમ બેસવું? સ્ટ્રેટ તો બેસવામાં એવું થશે કે કન્ટિન્યુ તમે સ્ટ્રેટ બેસશો ને એટલે કમરમાં તમને દુખાવો થશે. ઓકે. એના કરતાં બેસ્ટ ઓપ્શન એ છે કે તમે ટેકો દઈને બેસો, ઓકે, પણ કમરના ભાગમાં ઓશિકું રાખીને બેસો. અહીંયા સપોર્ટ હોવો જોઈએ. એનાથી શું થશે કે જે નેચરલ કર્વેચર જે સ્પાઇનનો છે એ મેન્ટેન રહેશે, અને તમારે બળ નહીં કરવું પડે સીધા બેસવામાં, તાકાત નહીં લગાવવી પડે. અને એ પછી સીધા સીધા એમને બેઠા હશો ને એટલે અહીંયા દુખાવો થઈ જશે, પછી મેન્ટલી તમે ટોર્ચર થઈ જશો કે આ શું થાય છે. એના કરતાં ટેકો દેવો, અહીંયા ઓશિકું રાખવું. બિલકુલ બિલકુલ. અને એક વાત એ પણ મને યાદ આવી, હું પૂછી જ લઉં કે સ્પાઇન જે છે એ શરીરનો સૌથી અગત્યનું પાર્ટ કહેવાય છે, કે એની સાથે બીજા બધા શરીરના ઘણા બધા અગત્યના ફંક્શન્સ છે જોડાયેલા છે, તો એના વિશે થોડી વાત કરો કે સ્પાઇન કેવી રીતના શરીરના અલગ અલગ વિભાગોને સાચવે છે. ઓકે, જો શરીરમાં કોઈ બી દુખાવો હોય કે શરીરની અંદર કોઈ બી મેસેજ પહોંચાડવો હોય, જે માઇન્ડ એટલે બ્રેઇનની સાથે બ્રેઇનમાં કોઈ બી સિગ્નલ પહોંચાડવાનું હોય, જેમ કે મને અહીંયા કોઈ અડે તો આજે ફીલ થયું મને, તો એના સિગ્નલ બ્રેઇન સુધી પહોંચાડવા માટે એ સ્પાઇનમાંથી જ બધું થતું હોય છે. કારણ કે જે બી મસલ કોઈ બી જગ્યાએ આપણા શરીરની અંદર આર્ટરી હોય છે અથવા તો કોઈ એવી નસું હોય છે જે સિગ્નલ પહોંચાડવાનું કામ કરે, એ બધી સ્પાઇન સાથે જોઈન્ટ થઈને અહીંયાથી આ જો આટલા ભાગમાંથી જ બધું મગજ સુધી પહોંચે છે. તો આ જે સ્પાઇન છે એ શરીરનું સૌથી મહત્વનો હિસ્સો છે, અને એના કારણે જ ઘણી બધી બીમારીઓને એવું બધું આવતું હોય છે. ઘણા લોકોને કેવું હોય કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે પણ દુખે છે આખો હાથ, પ્રોબ્લેમ અહીંયા છે પણ દુખે છે આખો પગ, અહીંયા કાંઈ થાય એટલે પેરાલિસિસ થાય, અહીંયા કાંઈ થાય એટલે આ પગની અંદર ખાલી ચડે કે પગ ઊંચો નથી થતો, એ બધું સ્પાઇનમાંથી જ થાય છે. તો આપણે જેટલી સ્પાઇનને સાચવશું એટલા જ આપણે તંદુરસ્ત રહેશું ને એટલા જ આપણે હેલ્ધી રહેશું. સ્પાઇનને સાચવવા માટે શું કરવું? બસ કે પ્રોટીનવાળું સારું હેલ્ધી ફૂડ, કેલ્શિયમવાળું, અને એક્સરસાઇઝ ને એ બધું.
અને સ્પાઇન ઉપર લોડ આવે એવું કાંઈ કામ નથી કરવાનું. આ બધી વસ્તુ હોય છે અને બસ સ્પાઇનની સાથે બધું જોડાયેલું હોય છે. કોઈ બી પ્રોબ્લેમ થાય એટલે સીધું સ્પાઇનને અસર કરતું જ હોય છે. એટલે એ બસ એનું એક થોડુંક ધ્યાન રાખવું જોઈએ. જી ખૂબ ખૂબ આભાર તમારો. અને ખાસ દર્શકોને કહી દઉં કે ભાઈ વાત તો અગત્યની એ છે જેને દુખાવો છે, કમરનો છે, સર્વાઇકલ છે કે કોઈ પણ દુખાવો છે ગોઠણનો છે, તો એના માટે તેઓ એમની રાજકોટમાં જ ક્લિનિક છે ધ સ્પાઇન સ્ટુડિયો, અને એની વિગત, એની કોન્ટેક્ટ ડિટેલ્સ, ફોન નંબર સાથે એમાં મૂકી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. અને ખાસ એપોઇન્ટમેન્ટ લઈને અહીંયા આવવાનું થતું હોય છે, તો ખાસ ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈને આવવું, અને સાથે જે કોઈ રિપોર્ટ્સ એના હોય એ આગળના એ પણ લઈને આવવું, એ એક બેઝિક જરૂરિયાત હોય છે. તેના સિવાય પણ આ ફોન ઉપર વિશેષ એમનું માર્ગદર્શન મેળવી શકો છો. તો આપનો ખૂબ ખૂબ આભાર. આજે ખૂબ સરસ માહિતી આપી, અને આ દુખાવો ઘણા બધાને થતા હોય છે, તો એને આમાં એક રાહત મળી હશે ને એક માર્ગદર્શન મળ્યું હશે. થેન્ક યુ. થેન્ક યુ.